ચોટીલા શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ RSS ચેમ્બર ઓફ કોમર્સ વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા ખૂબ જ મોટી સંખ્યામાં વિશાળ બાઇક રેલી સાથે ભગવાન શ્રી રામચંદ્રજીની શોભાયાત્રા યોજી। સમગ્ર ભારત પ્રભુ શ્રી રામચંદ્રજીના ભગવા રંગે રંગાયું છે। દરેક ગામે રોશની રંગોળી દીવાઓથી ઝગમગી રહ્યો છે। ત્યારે આજે સવારથી ચોટીલાના પોપટપરાથી ભગવાન રામચંદ્રજીની શોભાયાત્રા હજારોની સંખ્યામાં રામ ભક્તોની હાજરીમાં ચોટીલાના ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ, જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ, ચોટીલા ડુંગરના મહંત દ્વારા પ્રસ્થાન કરાવાયું। શોભાયાત્રા શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ। અહેવાલ જગદીશસિંહ ઝાલા। ચોટીલા મુસ્લિમ સમાજના આગેવાન ડોક્ટર યુસુફભાઈ ખલાડિયા આજે નીકળેલી રથયાત્રા રામ જન્મભૂમિ અયોધ્યા નિમિત્તે અમે મુસ્લિમ સમાજ તમામ સ્વાગત કરીએ છીએ। સાહેબ, આજના કાર્યક્રમ વિશે તમે શું કહો છો? આજનો કાર્યક્રમ બહુ સરસ છે અને ખરેખર આવું થવું જોઈએ અને આવી એકતા જળવાઈ રહેવી જોઈએ। જય શ્રી રામ। અયોધ્યામાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ચોટીલા તાલુકાના 78 ગામ ચોટીલા નગરની અંદર ભવ્ય શોભાયાત્રાઓ સાથે સાથે બપોરે મહાઆરતી અને બધા જ ગામોની અંદર મોટાભાગના ગામોમાં મહાપ્રસાદનું આયોજન થયેલું છે। ચોટીલામાં પણ 2-3 જગ્યાએ મહાપ્રસાદનું આયોજન થયેલું છે। આ માટે ચોટીલા ટીમ, ચોટીલાના ચેમ્બર ઓફ કોમર્સ, પછી સમાજના અલગ અલગ જ્ઞાતિ મંડળો ઉપરાંત કૃષ્ણા ગ્રુપ, રામચોક મિત્ર મંડળ એવા અસંખ્ય લોકો દ્વારા જે સાથ સહકાર આપને આપ્યો છે, આ ઐતિહાસિક જે અવસર આવ્યો છે એને વધારવા માટે નાનાથી માંડી અને મોટા કાર્યકરોએ જે સાથ અને સહકાર આપ્યો છે એ બધાનો ખૂબ ખૂબ આભાર। સાથે સાથે 1 મહિનાથી સતત ચોટીલાની ટીમ જે કાર્ય કરીએ છીએ એ નાના કાર્યકરથી માંડી અને મોટા કાર્યકર મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર છે। વેપારી મિત્રો, ધૂન મંડળો, મહિલા મંડળો, જે અક્ષતનું આપણે વિતરણ કર્યું છે એ અક્ષત પોટલી બનાવવા માટે જેટલા બહેનોએ આપણે મદદ કરી છે એ બધા બહેનો પણ ખૂબ ખૂબ આભાર। અને જે આજે શોભાયાત્રા છે એ ઐતિહાસિક અને અભૂતપૂર્વ રહી છે તે બદલ ચોટીલા નગરના તમામ નાના મોટા ભાઈઓ બહેનોનો મારા ખરા દિલથી આભાર માનું છું। અને આ તકે જે બધાએ જે સાથ ને સહકાર આપ્યો છે એ બદલ જય શ્રી રામ।